કેબિનેટની બેઠક પૂર્ણ થઈ છે અને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે એબીપી અસ્મિતાએ જે અહેવાલ પ્રદર્શિત કર્યો હતો સુરતના તડકેશ્વરમાં જે ટાંકી નવી જેનું પહેલું જ ટેસ્ટિંગ થઈ રહ્યું હતું અને એ દરમિયાન ધરાશયી થઈ હતી તે મુદ્દે હવે તેની ગુંજ અહીંયા કેબિનેટ સેક્રેટરીઝ ઓફ કેબિનેટની અંદર સંભળાય છે। આજે કેબિનેટની બેઠક મળી હતી જેનો એક ભાગ કેબિનેટ ઓફ સેક્રેટરીઝ પણ ગણવામાં આવે છે। તેની અંદર આ મુદ્દે ચર્ચા થઈ છે। સાથે જ જે કંઈ પગલાં અત્યાર સુધી લેવામાં આવ્યા છે જેની અંદર 3 અધિકારીઓને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત પોલીસ ફરિયાદ પણ કોન્ટ્રાક્ટર અને જે કન્સલ્ટિંગ એજન્સી હતી તેમની સામે નોંધવામાં આવી છે તેની પણ માહિતી આપવામાં આવી હતી। સૌથી મહત્વપૂર્ણ બાબત કે અત્યારે કોન્ટ્રાક્ટર 2 એજન્સી હતી તેની સામે ફરિયાદ નોંધાઈ છે અને કન્સલ્ટિંગ એજન્સી હતી માર્સ અમદાવાદની તેની સામે પણ ફરિયાદ નોંધાઈ છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે શું આની અંદર સરકારી અધિકારીઓ જે આ ટાંકી નિર્માણનું કામ કરતા હતા એ વિભાગોના અધિકારીઓ જવાબદાર છે કે નહીં